તો આ તરફ મોરબી કચ્છ હાઈવે હજુ પણ બંધ છે। સૌરાષ્ટ્રને કચ્છ સાથે જોડતો હાઈવે 24 કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે, છતાં પણ હાલ બંધ છે, કારણ કે નદીના પાણી ફરી વળતા હાઈવેને જબરજસ્ત નુકસાન પહોંચ્યું છે। પાણીના પ્રવાહે ડામરના રોડને અનેક ઠેકાણે ઉખેડી કાઢ્યો છે અને હાઈવેની બંને સાઈડ 10-10 કિલોમીટરનો ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે। જો કે આજના દિવસમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ છે અને એવામાં અનેક જગ્યાઓ પર રોડ રસ્તા પર પાણી ભરાયા છે। હાઈવે પણ અત્યારે બંધ થઈ ચૂક્યા છે। કેટલીક જગ્યાઓ પર રોડ રસ્તા તૂટી ગયા છે, તો ક્યાંક પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું છે ને એવામાં સૌરાષ્ટ્રને કચ્છ સાથે જોડતો આ હાઈવે 24 કલાકથી પણ વધુ સમયથી બંધ છે અને પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે। હાઈવે પર વાહનોની લાંબી કતારો પણ અહીં જોવા મળી રહી છે અને પાણીના પ્રવાહના કારણે ડામર રોડને અનેક ઠેકાણે નુકસાન પણ પહોંચ્યું છે। સતત પાણીનો પ્રવાહ અહીંથી પસાર થઈ રહ્યો છે। મચ્છુ નદીમાંથી જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે અને ત્યારબાદની આ સ્થિતિ જોવા મળી અને લાંબી કતારો ટ્રકોની વાહનોની પણ અહીં જોવા મળી રહી છે, જેને લઈને અનેક લોકો હાલ ફસાયા છે। છેલ્લા 24 કલાકથી આ જ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ તરફ આજના દિવસમાં કુલ 172 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે। દ્વારકામાં આજે 2 ઇંચ વરસાદ પડ્યો, ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ, કલ્યાણપુર ધોરાજીમાં પણ 2 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। આજે લાલપુરમાં 1.5 ઇંચ વરસાદ, ભાણવડમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો। આજના દિવસે નખત્રાણા, પોરબંદર સહિતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે અને તેના કારણે હાલ જ્યાં પાણી ભરાયા છે ત્યાં વધુ મુશ્કેલી પણ પડી રહી છે। સતત જે વરસાદ પડી રહ્યો છે, ખંભાળિયામાં 1.5 ઇંચ, કામરેજમાં 1.5 ઇંચ, પોરબંદર નખત્રાણામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। સાથે જ અબડાસામાં 1.5 ઇંચ, માંડવીમાં 1.25 ઇંચ વરસાદ છે। કાલાવડ લખપતમાં 1 ઇંચ વરસાદ છે। રાણાવાવ કુતિયાણામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો। જામનગરમાં પણ 1 ઇંચ વરસાદ અને ગીર ગઢડામાં પણ 1 ઇંચ વરસાદ સવારે 6 થી અત્યાર વાગ્યા સુધીમાં નોંધાઈ ચૂક્યો છે।